ગુડ મોર્નિંગ માય સ્ટુડન્ટ્સ. કેમ છો બધા? મજામાં? આપણે ચેપ્ટર 1 નું આપણે અત્યાર સુધી કેટલું જોયું? દ્રવ્ય, દ્રાવ્ય અને દ્રાવણ, એની ત્રણેયની વ્યાખ્યા જોઈ, એના ઉદાહરણ જોયા, બરાબર? પછી એની લાક્ષણિકતા આપણે જોઈ. કઈ કઈ લાક્ષણિકતા હતી? પહેલી, દ્રવ્યના કણો વચ્ચેની જગ્યા, અને એના લીધે પદાર્થમાં શું ફેર પડે છે? દ્રવ્યના કણો વચ્ચેનું આકર્ષણ બળ, એના લીધે પદાર્થમાં શું ફેર પડે છે, બરાબર? પછી આપણે જોયું ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, પછી દ્રવ્યની અવસ્થાઓ આપણે જોઈ, બરાબર? હવે આપણે જોવાનું છે ઉદ્ધ્વપાતનની પ્રક્રિયા, બરાબર? ઉદ્ધ્વપાતન એટલે શું? જો ઘનમાંથી જ્યારે પ્રવાહી સ્વરૂપમાં આપણે તાપમાન આપીએ એટલે ફેરવાય છે, બરાબર? પણ તાપમાન આપવાથી ઘનમાંથી ડાયરેક્ટ વાયુ સ્વરૂપમાં ફેરવાય તો એવી જે પ્રક્રિયા છે એને આપણે શું કહેશું? ઉદ્ધ્વપાતન કહેશું, બરાબર? જો ફરીવાર કહું, આપણે ગઈ વખતે બરફનું ઉદાહરણ જોયું હતું કે બરફને જો તાપમાન આપણે આપીએ છીએ તો શેમાં ફેરવાય છે? પ્રવાહીમાં ફેરવાય. પ્રવાહીને પાછું તાપમાન આપીએ તો શેમાં ફેરવાય છે? વાયુમાં ફેરવાય છે, બરાબર? પણ ઘનને તાપમાન આપવાથી ડાયરેક્ટ વાયુ અવસ્થામાં ફેરવાઈ જાય એવી જે પ્રક્રિયા છે એને આપણે શું કહેશું? ઉદ્ધ્વપાતનની પ્રક્રિયા કહીશું, બરાબર? એની માટેનો એક પ્રયોગ આપણે જોવાનો છે, બરાબર? એક અહીંયા આગળ પેટી ડીશ મૂકવાની, એની સાથે એ ત્રિપાઈ ઉપર મૂકવાની છે. આપણે એ ત્રિપાઈ જે છે એની સાથે અહીંયા આગળ એક બર્નર મૂકવાનું છે, અને બર્નરના નીચે આપણે હજી સળગાવવાની વાત છે, હજી વાત છે. આપણે હવે શું કરવાનું? આમાં આ જે પેટી ડીશ મૂકી એની અંદર કપૂરનો શું મૂકવાનો છે? ભૂકો કરીને. કપૂર બધાને ખબર છે, કપૂર એટલે શું? જે આપણે દીવો ને એવું કરીએ છીએ ત્યારે આપણે એની અંદર વાપરીએ છીએ, કપૂરની ગોટી આવે છે, બરાબર? કપૂરનો ભૂકો મૂકવાનો. એની સાથે અહીંયા આગળ એક ગળણી મૂકવાની, ઊંધી, અને ગળણીની ઉપરનો જે ભાગ છે ખુલ્લો નળીનો, ત્યાં આગળ ભરવાનું છે રૂનું પૂમડું, બરાબર? આ છે ગળણી, આ છે બર્નર, અને આ છે ત્રિપાઈ. ઓકે, હવે શું કરવાનું છે? જો બધું ગોઠવાઈ ગયું, નીચેથી તમારે તાપમાન આપવાનું છે. કપૂર કઈ અવસ્થામાં છે? ઘન અવસ્થામાં છે. તમે અહીંયા નીચેથી એને તાપમાન આપો છો એટલે રૂનું પૂમડું છે અહીંયા ભરવેલું, એટલે અહીંયાથી વાયુ જે બહાર જવાનો જે રસ્તો છે એ રસ્તો કેવો થઈ ગયો? બંધ થઈ ગયો. તો હવે તમે કપૂર જે છે ઘનમાંથી પ્રવાહી પરિસ્થિતિમાં તો આવવાનું નથી, એટલે જે ગળણી છે ગળણીની આજુબાજુ બાષ્પ સ્વરૂપે બાજી જશે, વરાળ સ્વરૂપે, બરાબર? તો એ તમને ખ્યાલ આવશે કે ડાયરેક્ટ શેમાં ઉત્પન્ન થયું? એ વાયુમાં પરિવર્તન પામ્યું, બરાબર? એટલે આપણને ઘનમાંથી તાપમાન આપતા ડાયરેક્ટ વાયુ સ્વરૂપમાં આવી જાય છે, તો એને આપણે શું કહેવાય? ઉદ્ધ્વપાતનની પ્રક્રિયા કહેવાય છે, બરાબર? આપણે વ્યાખ્યા એની લખવાની 5 વાર લખવાની વ્યાખ્યા, બરાબર? કારણ કે એની વગર આપણને આવડવાનું નથી. હવે કપૂરનું બીજું નામ શું છે? તો કે એને આપણે વૈજ્ઞાનિક નામ આપણે એનું કહેશું એમોનિયમ ક્લોરાઇડ, બરાબર? એટલે તમને એમ પણ પૂછે કે એમોનિયમ ક્લોરાઇડ ની ઉદ્ધ્વપાતનની પ્રક્રિયા સમજાવો. આવો પ્રશ્ન પૂછાય ત્યારે આપણે આ પ્રયોગ દ્વારા જ આ પ્રશ્ન આપણે સમજાવવાનો છે, બરાબર? એટલે એમોનિયમ ક્લોરાઇડ એટલે શું થયું? કપૂર જ થયું, બરાબર? એટલે આપણે ભૂલ ન થાય. 1 માર્કમાં પણ આપણને આ સવાલ પૂછાય કે કપૂરનું બીજું નામ શું છે, અથવા તો એમોનિયમ ક્લોરાઇડને બીજા કયા નામે ઓળખી શકાય છે, તો એને પણ શું કહેશું? આપણે કપૂર જ કહેશું, બરાબર? હવે તમે એમ વિચારો કે આ આપણે જે વાયુ ઘનમાંથી આપણે વાયુમાં આને પરિવર્તન પામ્યું, બરાબર? હવે આપણે જોઈએ કે વાયુને દબાણની શું અસર થાય છે. આપણે એલપીજી અને સીએનજી બંને વિશે આપણે જાણ્યું કે દબાણથી આપણે એને પ્રવાહી સ્વરૂપમાં ફેરવીએ છીએ અને પછી જ એને સિલિન્ડરમાં ભરીએ છીએ, અને જેનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ? બળતણ તરીકે, બરાબર? હવે તમારે એમ જોવાનું છે કે દબાણથી શું ફેરફાર થઈ શકે છે. તો પહેલી વસ્તુ જુઓ કે દ્રવ્યની અલગ અલગ અવસ્થા છે, ઘન, પ્રવાહી, વાયુ, ત્રણેયને તમે દબાણ આપો
સૌથી પહેલા તમે ઘન પદાર્થને દબાણ આપો છો તો શું થાય છે? એક લોખંડની પ્લેટ લો, ઉપરથી એને દબાણ આપો તો શું થશે? પ્લેટ તૂટી જશે? તો કે ના, પ્લેટ તૂટશે નહીં, પણ શું થશે? પ્લેટ જે છે એની બદલે ચપટી બની જશે. બરાબર? પછી છે પ્રવાહી પદાર્થ. પ્રવાહી પદાર્થને તમે દબાણ આપો છો તો શું થાય છે? તો પ્રવાહી પદાર્થને દબાણ આપો તો દબાણ કેવું થાય? દબાણથી પ્રવાહી પદાર્થમાં શું અસર થાય છે? અને વાયુ પદાર્થને તમે દબાણ આપો છો તો વાયુને દબાણ આપવાથી શેમાં પરિવર્તિત પામે છે? પ્રવાહીમાં પામે છે. બરાબર? પણ પ્રવાહી પદાર્થને જો તમે દબાણ આપો છો તેની અવસ્થામાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. ઘન અને વાયુ બંને અવસ્થા એવી છે કે જેને દબાણ આપતા એમાં ફેરફાર થાય છે. પણ ઘન અવસ્થામાં તે એનું કદમાં અને આકારમાં ફેરફાર થાય છે, પણ એની અવસ્થા ફરતી નથી. ઘનને દબાણ આપવાથી તે પ્રવાહી કે વાયુમાં નથી ફેરવાતું, પ્રવાહીને દબાણ આપવાથી તે ઘન કે વાયુમાં નથી ફેરવાતું, પણ હા, વાયુને તમે જો દબાણ આપો છો તો તે પ્રવાહી સ્વરૂપની અંદર ફેરવાઈ જાય છે. બરાબર? તો હવે તમે વિચારો કે તમે વાયુને તમે કઈ અવસ્થામાં ફેરવવી છે તમારે, એ પ્રમાણે તમે એને દબાણ આપી શકો છો. હવે તમે કાર્બન ડાયોક્સાઇડ વિશે જાણ્યું હશે. કાર્બન ડાયોક્સાઇડ આપણને ક્યાં ક્યાં મળે છે? તો જો તમે જે શ્વાસ લો છો અને પછી જે બહાર કાઢો છો ત્યારે એમાંથી તમે નાક પાસે આમ આંગળી રાખો, જ્યારે ઉચ્છ્વાસ કરો ત્યારે તમને કેવું લાગે છે? થોડું ગરમ, હુંફાળું જેવું લાગે છે. તો એ શું છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. બરાબર? પછી કચરાનું અપૂર્ણ દહન થાય છે ત્યારે એમાંથી કાર્બન મોનોક્સાઇડ મળે છે. શું મળે છે એમાંથી? કાર્બન મોનોક્સાઇડ. હવામાંથી એક બીજો ઓક્સિજન એની સાથે સંયોજાઈ જાય એટલે તે બને છે CO2, જે વાતાવરણમાં શું કરે છે? પ્રદૂષણ ફેલાવે છે. બરાબર? વાતાવરણમાં શું કરશે? પ્રદૂષણ ફેલાવશે. અને પૃથ્વી ઉપર સૌથી વધારે અત્યારે જો પ્રદૂષણ ફેલાવતો કોઈ વાયુ હોય તો એ કયો છે? કાર્બન ડાયોક્સાઇડ. ઓકે? શું છે કાર્બન ડાયોક્સાઇડ? ઘન કાર્બન ડાયોક્સાઇડ તમે સાંભળ્યું છે ક્યારે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપમાં છે એ તો આપણને ખબર જ છે, પણ ઘન કાર્બન ડાયોક્સાઇડ સાંભળ્યું છે? એને આપણે તાપમાન ઓછું કરીએ, આપણે ઠારણવાળી પ્રક્રિયા કરીએ ત્યારે એ ઘન કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાય છે. અને એ શું છે? તમારા ઘરમાં, બધાના ઘરમાં આ ઘન કાર્બન ડાયોક્સાઇડ આવેલો છે. ક્યાં છે બોલો તો? ફ્રીઝરમાં. તમારા ફ્રીઝમાં, ફ્રીઝર છે ને જ્યાં આગળ બરફનું ખાનું તમે મૂકો છો, એ બરફ મૂકવા માટે જે આજુબાજુ ત્રણેય જે દિવાલ છે એની ઉપર જે બરફ જામેલો છે ને એ છે ઘન કાર્બન ડાયોક્સાઇડ. એને ઠારણવાળી પ્રક્રિયા કરી એટલે તે વાયુમાંથી કેવા સ્વરૂપમાં આવી જાય છે? ઘન સ્વરૂપમાં આવે છે. બરાબર? વાતાવરણીય દબાણ એક વાતાવરણ હોય તો ઘન CO2 પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના જ સીધો વાયુ અવસ્થામાં આવી જાય છે, અને આના કારણે ઘન CO2 ને આપણે શું કહીએ છીએ? સૂકો બરફ. તો તમને આવો પણ પ્રશ્ન પૂછાય, સૂકો બરફ એટલે શું? તો સૂકો બરફ એટલે શું એ પણ તમારે સવાલ પૂછાય. આપણે મોસ્ટ આઈએમપી સવાલ છે, ધ્યાન રાખવાનું. બરાબર? હવે તમારે અંશમાંથી સેલ્સિયસમાં ફેરવવા હોય તો કેવી રીતે કરવાના? જો કેલ્વિન અને સેલ્સિયસ બે દાખલાઓ તમારે આવશે. 273 કેલ્વિન એ સ્ટાન્ડર્ડ માર્ક છે. હવે તમારે આમાંથી અંશમાં ફેરવવા, સેલ્સિયસમાં ફેરવવા છે. ધારો કે તમારી પાસે 273 છે એટલે સેલ્સિયસ કેટલું થયું? 0° સેલ્સિયસ થયું. તમને એમ કીધું કે 300° સેલ્સિયસ છે, એમાંથી તમારે કેલ્વિન કેટલા થયા એ મને કહો. તો શું કરવાનું? 300 માંથી 273 બાદ કરવાના. કેટલા રહેશે? 273 બાદ થાય તો કેટલા રહેશે? કોણ? કેટલા રહે? આમ જો બાદબાકી કરવાની આપણે. 7, અહીંયા આગળ 10 0 છે એટલે 10 કો આવે, અને અહીંયા આગળ બગડો આવે. 10 માંથી 7 જાય તો 3, અને 2 માંથી 2 જાય તો 0. એટલે કેટલા રહ્યા? 37 કેલ્વિન તાપમાન રહ્યું. બરાબર? આવી રીતના દાખલા તમને પૂછાશે. ફરી એકવાર આપણે જોઈએ આગળ હજી એક દાખલો. આપણને ચોપડીમાં આપ્યો છે એ પ્રમાણે જોઈએ. 573 કેલ્વિન છે, એને તમારે અંશ કેટલા? અંશ સેલ્સિયસ કેટલા છે એ તમારે લખવાના છે. તો તમારે શું કરવું પડે? 573 ઓછા 273
3 માંથી 3 જાય તો 0, 7 માંથી 7 જાય તો 0, 5 માંથી 2 જાય તો 3. એટલે કેટલા અંશ સેલ્સિયસ થયું? આ સાઈડમાં કરવાનું, રફમાં, આપણે આની અંદર નહીં કરવાનું. કેટલા અંશ સેલ્સિયસ થાય અહીંયા આગળ લખવાનું 300 અંશ સેલ્સિયસ. અને આ જે પ્રક્રિયા છે તમારે અહીંયા લખવાની 573 કેલ્વિન ઓછા 273 કેલ્વિન. બરાબર? તો આ કેલ્વિન માંથી અંશ સેલ્સિયસમાં કેમ ફેરવવાનું એ આપણે શીખ્યા. બરાબર? હજી એક જોઈએ, 900 કેલ્વિન એમાંથી અંશ સેલ્સિયસમાં ફેરવાનું છે. તો શું કરશો? 900 ઓછા 273. આપણે કાંઈ એટલા બધા હોશિયાર નથી કે આપણને તરત જ આમ 3 આંકડાની બાદબાકી ફટાફટ આવડવા માંડે, અને એવું કરવાનું પણ નહીં, કારણ કે ભૂલ થવાની સંભાવના રહે છે. આપણે વ્યવસ્થિત, ભલે નાના બાળકો જેવું કરવા આપણને લાગે, આપણે 900 ઓછા 273 આવી રીતે સાઈડમાં કરી જ લેવાનું. 10 માંથી 3 જાય તો 7, અહીંયા આગળ 0 છે એટલે 10 કો, 10 માંથી 7 જાય તો 3, અહીંયા 8, 8 માંથી 2 જાય તો 6. 637 અંશ સેલ્સિયસ થાય. બરાબર? એટલે આવી રીતના બાદબાકી સાઈડ ઉપર કરી જ લેવાની, એમાં જરાય શરમાવાનું નહીં, કારણ કે તો જ આપણને સાચો જવાબ મળશે. અડધી મિનિટ આપણે બગાડી લેવાની એમાં. બરાબર? જો હવે કેલ્વિનમાંથી આપણે સેલ્સિયસમાં ફેરવતા શીખી ગયા, હવે આપણે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં કેવી રીતે ફેરવવાનું એ જોવાનું છે. બરાબર? $250 સેલ્સિયસ એને કેલ્વિનમાં ફેરવવા છે. તો શું કરશું આપણે? 250 વત્તા 273, કારણ કે એની અંદર એટલા ઉમેરી દો. બરાબર? કેટલા થશે? 250 અને 273 બાજુમાં સરવાળો કરી નાખવાનો, જેથી આપણને ભૂલ ન પડે. 7 ને 5 કેટલા થાય? 7 ને 3 10 ને 2 12 નો બગડો, વધી 1, 2 ને 2 4 ને 1 5. કેટલા થયા? 523 કેલ્વિન. આ લખવું જરૂરી છે. જો એકમ નહીં લખો તો માર્ક તમને મળશે નહીં. બરાબર? ફરી એકવાર હજી એક દાખલો કરીએ આપણે. 100 અંશ સેલ્સિયસ, 100 અંશ સેલ્સિયસ. હવે શું કરશું? 100 વત્તા 273 કેટલા થયા? 373 કેલ્વિન. બરાબર? તો આ મને લાગે છે કે તમને આ દાખલા આવડી ગયા હશે. જો કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવવું હોય તો 273 ને બાદબાકી કરવાની, અને સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવું હોય તો 273 એની અંદર ઉમેરી દેવાના. બીજું કશું જ આમાં અઘરું નથી, આપણને આવડે એવું છે. બરાબર? હવે આની પછીનો આપણો એક ટોપિક છે, એ છે બાષ્પીભવન. આપણે નાનપણમાં ભણી જ ગયા છીએ. બાષ્પીભવન એટલે શું? બાષ્પીભવન એટલે શું? તો કે આપણે વાયુ અવસ્થા બદલવા માટે ઉષ્મા કે દબાણ આપીએ છીએ, ત્યારે એ વાયુ અવસ્થા છે એ ટીપા સ્વરૂપે હવામાં ઓગળી જાય છે. એને આપણે શું કહીએ છીએ? બાષ્પીભવન. આ આપણી સાદી ભાષા છે. હવે આપણે એને બીજી ભાષામાં જોઈએ. જેમ કે તમે ભીના કપડાં સૂકવો છો, રોજ સવારે કપડાં સૂકવતા હશો, બપોર થાય કે કલાક 2 કલાક થાય તો કપડાં જે છે એ સુકાઈ જાય છે. કઈ રીતે સુકાય છે? એમાંનું પાણી ક્યાં ગયું? તો એ પાણી જે છે એ શું થાય છે? હવામાં વાયુ સ્વરૂપે જતું રહે છે, અને એને જ આપણે શું કહીએ છીએ? બાષ્પીભવન. એટલે વધારાનું પાણી ગુમાવવાની જે પ્રક્રિયા છે તેને આપણે શું કહેશું? બાષ્પીભવન કહેશું. બરાબર? કોઈ નિશ્ચિત તાપમાને ઘન, પ્રવાહી કે વાયુ ના કણો જુદી જુદી માત્રામાં એની ગતિ ઉર્જા હોય છે. આ આપણે એકવાર વાત કરેલી છે કે ઘન ને તમે પીગાળો છો, તાપમાન આપો છો, તો એની ગતિ ઉર્જા કેવી હશે? એને જે એના કણો છે એ ગતિ કેવી રીતના કરશે? તો એની વચ્ચે જગ્યા જ નથી, એટલે એની ગતિ કેવી હશે? એકદમ ધીમી. પ્રવાહીના અણુઓ છે કેવી કરશે? તો આપણે કીધું હતું, જો પ્રવાહીને શેમાં તમે મૂકો છો એની ઉપર આધાર છે. જો થાળીમાં મૂકો તો એના અણુઓની ગતિ વધી જશે, વાટકામાં મૂકો તો એનાથી ઓછી થશે, પ્યાલામાં જો પ્રવાહીને કાઢો છો એનાથી ઓછી ગતિ હશે. બરાબર? પણ વાયુના અણુઓની ગતિ કેવી છે? ખૂબ જ ઝડપી. તમે એક ખૂણાની અંદર જો તમે ધુમાડામય અગરબત્તી રાખો છો તો એની સોડમ તમને
છેક બીજા છેડે તરત જ આવી જાય છે, તરત જ 1 મિનિટની પણ વાર થતી નથી. એટલે આ ઉપરથી એમ કહી શકાય કે વાયુના જે અણુઓ છે તે કેવા છે? અતિ ગતિશીલ છે. બરાબર. બીજા કણોના આકર્ષણ બળથી બીજા જે કણો છે ઘન અને પ્રવાહીના એની કરતા એનું આકર્ષણ બળ કેવું છે? વાયુનું ઓછું છે. એટલા જ માટે એની ગતિ કેવી છે? વધારે છે. બરાબર. હવે આ જે બાષ્પીભવન છે એને અસર કરતા પરિબળો જે છે તે કેવા છે? કેટલા છે? તો સૌથી પહેલું બાષ્પીભવનને અસર કરતા પરિબળોમાં સૌથી પહેલું સપાટીનું ક્ષેત્રફળ વધવાથી, સપાટીનું ક્ષેત્રફળ વધવાથી બાષ્પીભવનની પ્રક્રિયાને અસર થાય છે. નાનકડો રૂમાલ હોય અને મોટો ટુવાલ હોય, બંનેમાંથી બાષ્પીભવન કોનું સૌથી જલ્દી થશે? કોણ જલ્દીથી સુકાઈ જશે? તો કે રૂમાલ જે છે જલ્દીથી સુકાઈ જશે. કેમ? તો કે એનું જે સપાટીનું ક્ષેત્રફળ છે એ ટુવાલ કરતાં કેવું છે? નાનું છે. એટલે સપાટીનું ક્ષેત્રફળ વધી જાય તો બાષ્પીભવનની પ્રક્રિયા કેવી થઈ જાય? ધીમી થઈ જાય. એટલે એને એ પરિબળ શું કરે છે? અસર કરે છે. પછી છે તાપમાનમાં વધારો. તાપમાનમાં વધારો. ઉનાળામાં તાપમાન વધારે હોય છે જેથી કપડાં જલ્દીથી સુકાઈ જાય છે તો બાષ્પીભવનની પ્રક્રિયા ઝડપથી થાય છે. પણ શિયાળા અને ચોમાસામાં આ જ પ્રક્રિયા કેવી થઈ જાય છે? ધીમી. એનું કારણ છે કે તમને જે તાપમાન છે શિયાળામાં અને ચોમાસામાં એ ઉનાળાની સાપેક્ષે કેવું છે? ધીમું છે, ઓછું છે. ભેજની માત્રામાં ઘટાડો થવો. તો શિયાળા અને ચોમાસાની અંદર ભેજ વધારે હોય છે એટલે બાષ્પીભવન છે એની પ્રક્રિયા કેવી થઈ જાય? ધીમી થઈ જાય. તો ભેજ ઓછો હોય તો બાષ્પીભવનની પ્રક્રિયા પણ કેવી બને છે? ઝડપી બને છે. બરાબર. પવનની ઝડપમાં વધારો. જો પવનની ઝડપ વધારે હોય તો બાષ્પીભવનની પ્રક્રિયા કેવી થશે? વધી જશે, ફટાફટ બની જશે, જલ્દીથી થઈ જશે. પણ જો પવનની ગતિ ઓછી હોય તો કપડાં જે છે સુકાતા કેવી વાર લાગે? વાર લાગે ને. તો બાષ્પીભવનની પ્રક્રિયા કેવી થઈ જશે? ધીમી થઈ જશે. બરાબર. તો આ સાથે આજે આજનો ટોપિક આપણે પૂરો કરીએ છીએ. આની પછી બાષ્પીભવનના કારણે ઠંડક કેમ ઉદ્ભવે છે એ આપણે કાલે પછીના લેક્ચરમાં જોશું. બરાબર. અને એની પછી ઉનાળામાં સુતરાઉ કપડાં શા માટે આપણે પહેરવા જોઈએ તો એ આપણે જોશું. બરાબર. અને આખા પાઠનું એકવાર રિવિઝન આપણે પાછું જોઈ જશું. બરાબર. તો આ સાથે આપણે આજનું ચેપ્ટર છે એ આજનો ટોપિક પૂરો કરીએ છીએ આજના ચેપ્ટરનો. સ્ટે હોમ, સ્ટે સેફ. ઓકે, થેન્ક યુ.